આત્મજ્ઞાન થયું હોય તેમ લાગી રહ્યું છે। વિશ્વામિત્રી નદીના પટની આસપાસના દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ભાજપના નેતાએ વિશ્વામિત્રી પાસે કરેલા દબાણો તોડવાના શરૂ કર્યા છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દબાણ તોડવાની શરૂઆત કરી છે। સોમનાથ વિલા બંગલો બનાવ્યા બાદ નદીમાં બનાવ્યા હતા ઓટલા અને નદીમાં ઓટલા તોડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। પરાક્રમસિંહ જાડેજાના બંગલાની પ્રોટેક્શન વોલ પણ નદીમાં દબાણમાં છે અને વિશ્વામિત્રી નદીથી 30 મીટરનું માર્જિન છોડ્યા વગર આ દિવાલ બનાવી છે। તો પરાક્રમસિંહ જાડેજાના ઘરની બિલકુલ સામે વધુ એક દબાણ કરાયું છે। અગોરા મોલની જેમ નદીમાં વધુ એક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અને તંત્રના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ બાંધકામની મંજૂરી પણ આપી દીધી હતી। તો નદીથી 30 મીટરનું માર્જિન છોડ્યા વગર જ આ બંગલો બની રહ્યો હતો, ત્યારે હાલ આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભયંકર છે અને અયોગ્ય છે। આપણે આ વિશ્વામિત્ર આ બ્રિજ ઉપર જોઈએ, ચેતક બ્રિજ ઉપર આ જે લાઈન આખી આપી છે દોરી, એ પ્રમાણે જોવા જાઓ તો પરાક્રમસિંહનું જે મકાન છે, જે દિવાલ છે, દરવાજો છે, એને ફક્ત એક જ પિલ્લરથી બાકીનું બધું બાંધકામ એનું ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર રીતે તોડ્યું। ખાલી એકલો ઓટલો તોડવાથી પ્રમાણિકતા નથી મળતી। ખરેખર સાચી અર્થમાં જો દેશ વડોદરા શહેરની જો સેવા કરતા હોય, કોર્પોરેટર બન્યા છે સેવા કરવા માટે એરિયાની, તો એમને જાતે એમની બધી વસ્તુ તોડવી પડે। જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ કઈ હદે છે